સુરતમાં ખેલૈયાઓમાં નવરાત્રિને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ નવરાત્રિ પ્રી નવરાત્રિ ઠેર ઠેર ચાલી રહી છે અને ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહીં પણ અવેરનેસના બેનરો જોવા મળ્યા હતા। સુરતીઓ દરેક તહેવારની ધૂમધામપૂર્વક ઉજવણી કરતા હોય છે, પરંતુ જ્યારે વાતમાં અંબાની આરાધનાના પર્વ અને નવરાત્રિની આવે ત્યારે શહેરવાસીઓમાં અનોખો જ માહોલ હોય છે। ભક્તિની સાથે ગરબા પ્રેમીઓમાં ખૂબ આનંદ જોવા મળે છે, ત્યારે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ડ્રેસીસને લઈને તો અગાઉ તૈયારીઓ થતી જ હોય છે, પરંતુ હવે નવરાત્રિમાં કેવા સ્ટેપ કરીશું એ માટે પણ અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવે છે। ત્યારે નવરાત્રિ મહોત્સવના પંડાલોની જેમ જ યુવા ખેલૈયાઓ પણ સોળે શણગારના સાજ સજવા માટે તૈયારી કરી રહ્યા છે। નવરાત્રિ પર્વને લઈ સમગ્ર પંથકમાં બ્યુટી પાર્લરની સાથે સાથે દાંડિયા કોચિંગ ક્લાસમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓની પ્રેક્ટિસનો ધમધમાટ થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં એક પ્રી નવરાત્રિમાં ખેલૈયાઓ દાંડિયા સાથે નહીં પણ બેનરો સાથે ગરબે રમ્યા હતા। સુરતીઓ અનોખી રીતે પ્રી નવરાત્રિ ઉજવી રહ્યા છે। ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ અવેરનેસના બેનરો જોવા મળ્યા। ડ્રગ્સ અવેરનેસ માટે સુરતીઓનો અનોખો પ્રયાસ કરાયો છે। ખેલૈયાઓ દ્વારા ડ્રગ્સ અવેરનેસનો જે રીતે કાર્યક્રમ કર્યો તે બિરદાવવા લાયક છે। એક તરફ રાજ્યમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે યુવાધનમાં ફેલાતા ડ્રગ્સના સેવનના દૂષણને દૂર કરવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ ખૂબ ચિંતિત છે। ત્યારે આ ડ્રગ્સના દૂષણને દૂર કરવા ઠેર ઠેર અવેરનેસના કાર્યક્રમ પણ કરવામાં આવે છે। સુરતમાં એક પ્રી નવરાત્રિમાં ખેલૈયાઓ દ્વારા પણ આ દૂષણ દૂર થાય માટે ડ્રગ્સ અવેરનેસના બેનર લઈ ગરબા રમ્યા હતા। શહેરના ગૌરવ પથ રોડ પર આવેલ એક હોલમાં પ્રી નવરાત્રિનો કાર્યક્રમ યોજાયો હતો।